તો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં બાબરકોટ રિઝર્વ ફોરેસ્ટની જમીન ખાનગી કંપનીને આપવાની હિલચાલના મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે। સ્થાનિક ગ્રામજનોના વિરોધ વચ્ચે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખી ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। હીરા સોલંકીએ જણાવ્યું છે કે સરકાર એક તરફ સિંહોના સંવર્ધન માટે કરોડો રૂપિયા ખર્ચે છે, ત્યારે જંગલ વિસ્તારમાં માઇનિંગ અથવા ખાનગી હસ્તાંતરણથી સિંહોના અસ્તિત્વ પર જોખમ ઊભું થશે અને માનવ સિંહ ઘર્ષણ વધશે। સમગ્ર મામલે ગ્રામજનોમાં ભારે નારાજગી વ્યાપી છે, ત્યારે પીસીસીએફ, સીએફ, ડીસીએફ સહિતના વન અધિકારીઓના મૌન સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। અને આ રિઝર્વ ફોરેસ્ટની જમીન પ્રાઇવેટ કંપનીને માઇનિંગ કરવા માટે મંજૂરી આપી છે એવું ધ્યાન પર આવતા તાત્કાલિક જ મેં અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને વન વિભાગના મંત્રીશ્રીને આ ધ્યાન ઉપર મૂક્યું છે પત્ર લખીને, અને સાચી હકીકત એમને આપી છે કે નથી આપી એ મારા ધ્યાન ઉપર ઓન પેપર કંઈ આવ્યું છે નહીં, છતાં પણ જ્યારે આવું વાત આવી છે ત્યારે આ વિસ્તારમાં ઘણા બધા વન વિભાગના જેમ કે હાવજ, સિંહ અને અન્ય પ્રાણીઓ જે આ વિસ્તારમાં વસાવટ કરતા હોય, તો મારું પણ એવું માનવું છે કે તાત્કાલિક જ જો કદાચ આવું થયું હોય તો આવું ન થાય એના માટે પણ મેં સરકારશ્રીને એક પત્ર લખીને ધ્યાન ઉપર મૂક્યું છે, જેના કારણે જો આવું થાય તો આ વન પ્રાણીઓ બીજા બધા ગામડાઓમાં વસાવટ થાય અને બીજા બધા વસાવટમાં ગામડાઓમાં જોખમ થાય, એના કારણે આ વિસ્તારમાં ઘણા બધા સિંહ અને વન પ્રાણીઓ રહી છે, તો આ લીઝ ન આપે એવી મારી પણ